જૂનાગઢના ગોધા વાવની પાર્ટીમાં આવેલ પીએમ કન્યા શાળા નંબર 4 માં આજે રંગોત્સવનો એક કાર્યક્રમ તેમજ બાળકોએ ચિત્રો બનાવેલ હતા। આ સાથે રંગારંગ કાર્યક્રમ તેમજ તેજસ્વી બાળકોને આજે શિલ્ડ સાથે ઇનામો વિતરણ કરેલા હતા। આ કાર્યક્રમમાં બાળકોના વાલીઓ તેમજ દાતાશ્રીઓ ઉપસ્થિત રહીને બાળકોને પ્રોત્સાહિત કરેલ હતા। આ કાર્યક્રમ આ સ્કૂલના પ્રિન્સિપાલ સાહેબ એવા અલ્તાફ અલી મીરાણી સાહેબ તેમજ સ્કૂલના ટીચર એવા મિન્ટુ ટીચર તેમજ વાલે ટીચર તેમજ નિશા ટીચર સાથે કંચન ટીચર તેમજ અન્ય શિક્ષકો તેમજ શિક્ષિકા બહેનો આ પ્રોગ્રામમાં ખૂબ જહેમત ઉઠાવીને સફળ બનાવેલો હોય ત્યારે અહીં અભ્યાસ કરતા બાળકોએ આજે ઘણા સુંદર કાર્યક્રમો પણ રજૂ કરેલા હતા। તમે પાછળના ચિત્રોનું પ્રદર્શન જોઈ રહ્યા છો તેનો પણ આ તકે અમને સ્વાગત કરવાનું ખૂબ મન થાય છે। તો આપ પણ અમારા વિદ્યાર્થીની બહેનોથી સ્વાગત સ્વીકારશો એવી નમ્ર વિનંતી। સર્જન આર્ટ જાનવીબેન, ધાર્મીબેન પોપટ, બંસીબેન અમાણી, બંસીબેન સોની, ધ્રુવીબેન ગુંજના, અલ્લિયાબેન નાબી, મનિયાબેન કોવા, નિયાબેન જયકરિયા, શાળાના ચંદ્રશેખર, આગળ વિદ્યાર્થીઓના મિત્રો અને અમારી શાળાના બાળકોમાંથી પણ કલાકારો તૈયાર થઈ આપનો ખૂબ ખૂબ આભાર। વસંતનો વૈભવ શાળામાં ખીલ્યો છે, વસંતનો વૈભવ શાળામાં ખીલ્યો છે। ફૂલોની કરવામાં આવે એ બાળકો આગળ આવશે। ધોરણ 2 માં પ્રથમ ક્રમાંક પરમાર નૈમિષભાઈ, પછી આપણો પણ વારો આવશે। ओके नमस्कार, हूँ पीएमसी कन्या शाळा नंबर 4 गोधावा पाटी जूनागढ़ना प्रिंसिपाल अल्ताफ अली मीराणी। आज रोज अमारी शाळा में वार्षिक उत्सव रंगोत्सव की उजवणी थई रही है। आज रोज शाळा 100मा वर्ष में प्रवेश कर रही है त्यारे शाळा में विविध सांस्कृतिक कार्यक्रमों तथा बाळकोने 125 जेटला एवोर्ड आपी सन्मानित करवामां आवशे। साथोसाथ आजना आ कार्यक्रमनी अंदर 300 થી 400 જેટલા વાલીઓની પણ હાજરી છે, આમંત્રિત મહેમાનો પણ છે અને સાથોસાથ સર્જન આર્ટ તરફથી આર્ટ ગેલેરીનું પણ આયોજન કરવામાં આવેલ છે। આજ રોજ બાળકોએ ખૂબ જ સરસ મહેનત કરી શિક્ષકોની સાથે મળી અને આજના કાર્યક્રમનું આયોજન કરેલું છે। ચાલો મિત્રો ફરી મળીશું। હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં બધાને મારા નમસ્તે।